ઓકે, તો અગાઉ આપણે જોયું હતું કાચના લંબઘન વડે જે વક્રીભવન થતું હતું એ. હવે એ વક્રીભવનમાં છેલ્લે એક શબ્દ હતો કે જે આપણને વક્રીભવનનો નિયમ હતો, તમને યાદ હોય તો કયા કયા બે નિયમ હતા? પહેલો નિયમ હતો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. બીજો નિયમ એવો હતો કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે, જેને આપણે સ્નેલનો નિયમ કહેતા હતા. ઓકે, તો એ જે અચળ મૂલ્ય છે એ અચળ મૂલ્યને શું કહેતા હતા? તો કે એ જે અચળ મૂલ્ય દર્શાવે છે અચળ મૂલ્યને આપણે કહેતા હતા માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક. આ અચળ ગુણોત્તરને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક કહેવામાં આવે છે. ઓકે, હવે એ વક્રીભવનાંક વિશે જોઈશું. વક્રીભવનાંક એ બીજું કાંઈ નહીં પણ વક્રીભવન થવાની માત્રા બતાવે છે. મતલબ કે વક્રીભવન વધારે થશે કે વક્રીભવન ઓછું થશે એનું પ્રમાણ દર્શાવે છે. અલગ અલગ માધ્યમનો વક્રીભવનાંક એ અને સંધિ ઉપરથી તમને ખ્યાલ પડે. જો સંધિ છૂટી પાડો વક્રીભવનાંકની, વક્રીભવનાંકની સંધિ છૂટી પાડે શું મળે આપણને? વક્રીભવન આંક. વક્રીભવન આંક કહેવાય કે ના કહેવાય? તો એ વક્રીભવન થવાનો એક પ્રકારનો અંક દર્શાવે છે કે કેટલા પ્રમાણમાં વક્રીભવન થશે. અને અલગ અલગ માધ્યમનો વક્રીભવનાંક પણ અલગ અલગ હોય છે. જે માધ્યમનો વક્રીભવનાંક વધારે એની અંદર પ્રકાશનું કિરણ વધારે ત્રાંસું વળે, અને જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો એ માધ્યમમાં પ્રકાશનું કિરણ કેવું હોય? ઓછું ત્રાંસું વળે. બરાબર, મતલબ કે વક્રીભવન વધારે થાય છે કે ઓછું થાય છે એનું એક માપ દર્શાવે છે. તો સૌપ્રથમ આપણે વક્રીભવનાંકની વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે એ પ્રકાશનું કિરણ ત્રાંસું વળે છે, આપણને ખબર છે. બરોબર, તો એ દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણની ત્રાંસા વળવાની માત્રા અથવા પ્રમાણને જ આપણે શું કહીએ છીએ? વક્રીભવનાંક કહેવામાં આવે છે. વક્રીભવનાંક આમ તો બે પ્રકારના છે. એક છે સાપેક્ષ વક્રીભવનાંક અને બીજો છે નિરપેક્ષ વક્રીભવનાંક. એક કયો કીધો મેં? સાપેક્ષ વક્રીભવનાંક. અને બીજો કયો દર્શાયો? નિરપેક્ષ. આપણે આના પછી જોઈશું નિરપેક્ષ. બરોબર, તો સાપેક્ષ વક્રીભવનાંક મતલબ શું? તો કે આમાં કમ્પેરિઝન દર્શાવે છે, સાપેક્ષતા દર્શાવે છે. એકની સાપેક્ષે બીજાનો વક્રીભવનાંક, એને કહેવાય સાપેક્ષ વક્રીભવનાંક. દાખલા તરીકે ઉપરનું માધ્યમ છે એ પાણીનું છે. શેનું છે? નીચેનું માધ્યમ છે કાચનું છે. શેનું માધ્યમ છે? ઓકે, તો પાણીની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક કેટલો અને કાચની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક કેવો? આ જે શબ્દ હું બોલ્યો એમાં કાચ અને પાણીનો વક્રીભવનાંક છે, પણ કોના? એકબીજાના સાપેક્ષ. એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક સિમ્પલ ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ એવું છે કે એક વિદ્યાર્થી એવો છે જેનું નામ છે એ અને એની ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. સપોઝ ધારો કે એક વિદ્યાર્થી એ છે અને એની ઝડપ શું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. બીજો વિદ્યાર્થી એવો છે કે બી, જેની ઝડપ જે દર્શાય છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, આપણને ખબર છે એની ઝડપ કેટલી? 10 મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી બીની ઝડપ કેટલી છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. પણ તમને એવું કીધું હોય કે વિદ્યાર્થી એની સાપેક્ષે વિદ્યાર્થી બીની ઝડપ કેટલી થાય? એની સાપેક્ષે બીની ઝડપ તો કેટલી થાય? બોલો, એની સાપેક્ષે બીની ઝડપ કેટલી છે? 10. 10 મતલબ શું? 10 તો આની છે. તો સાપેક્ષ ઝડપ શોધવી હોય, ધારો કે એની સાપેક્ષે બીની ઝડપ એટલે કે બી એ, વી બી એ. હવે વી બી નો મતલબ શું થાય ખબર છે? ચલો, ઝડપ એટલે વી એટલે ઝડપ કીધી છે. બરોબર, હવે મને એમ કહો ઝડપની નજીકમાં કોણ છે? બી. મતલબ અહીંયા કોની ઝડપ છે? બીની. કોની ઝડપ છે? પણ દૂર કોણ લખ્યું છે? એ. મતલબ કોની સાપેક્ષે છે? એની સાપેક્ષે. જે વીની નજીક છે એની ઝડપ અને જે દૂર લખ્યો છે એની સાપેક્ષે. એની સાપેક્ષે બીની ઝડપ. મતલબ કે વિદ્યાર્થી બીની એની સાપેક્ષે ઝડપ કેટલી હોય તો કઈ રીતે દર્શાવવી પડે? તો તમારે લખવી પડે વિદ્યાર્થી બીની ઝડપ છેદમાં વિદ્યાર્થી એની ઝડપ. આને વિદ્યાર્થી એની ઝડપ કહેવાય, આને વિદ્યાર્થી બીની ઝડપ કહેવાય. હવે મને એમ કહો વી બી કેટલા હતા? તો કે 20 અને વી એ કેટલા હતા? 10. જવાબ શું આવ્યો? મતલબ વિદ્યાર્થી એની સાપેક્ષે વિદ્યાર્થી બીની ઝડપ બમણી છે. કેટલી છે? 2 મતલબ 2 ઘણી થઈ ને, તો બમણી ઝડપ છે. કેટલી ઝડપ છે ને? જુઓ, આની 10 છે તો આની 20 છે. 20 10 ને 2 વડે ગુણો એટલે 20 આવે કે નહીં? બમણી ઝડપ છે. સેમ ટુ સેમ હવે તમને એવું કીધું હોય કે વિદ્યાર્થી એની ઝડપ પણ કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. કેટલી છે? તો કે અડધી. કઈ રીતે લખવાનું? તો પહેલા લખો વિદ્યાર્થી એની ઝડપ ને છેદમાં લખો વિદ્યાર્થી
બીની ઝડપ. ચલો એની ઝડપ કેટલી હતી 10, બીની કેટલી હતી 20. જવાબ શું આવ્યો 1/2. 1/2 મતલબ હાફ, અડધું છે કે નહીં. તો આને સાપેક્ષ ઝડપ કહેવાય. શું કહેવાય આને? આ બે ઝડપ રે સાપેક્ષ ઝડપ છે અને આ બે પોતાની ઝડપ છે. આ બે શું છે? પોતાની ઝડપ છે. અને આ એકબીજાના સાપેક્ષ ઝડપ વધારે થાય છે, બમણી થાય છે, અડધી થાય છે એવું દર્શાવે. સમજ્યા કે નહીં? ઓકે. તો અહીંયા વક્રી ભવનાંકમાં પણ સાપેક્ષ વક્રી ભવનાંક છે. એક માધ્યમની સાપેક્ષે બીજાનો વક્રી ભવનાંક અથવા બીજાની સાપેક્ષે એકનો વક્રી ભવનાંક. ઓકે. તો એને આપણે દર્શાવીએ છીએ. અગાઉ આપણે આ સૂત્ર સ્નેલના નિયમ પ્રમાણે જોયું હતું કે સાઇન આઈ છેદમાં સાઇન આર બરાબર અચળ. અને આ જે અચળ મૂલ્ય છે એને આપણે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક કહીએ. જેમ હાલ હું બોલ્યો કે નહીં, વિદ્યાર્થી એની સાપેક્ષે વિદ્યાર્થી બીની ઝડપ. અહીંયા ઝડપની જગ્યાએ શું આવી ગયો? વક્રી ભવનાંક. તો આનો મતલબ એવો થયો કે જેમ અલગ અલગ વિદ્યાર્થીઓની ઝડપ હતી એમ અલગ અલગ માધ્યમોની પણ પોતાનો વક્રી ભવનાંક હશે. હોય કે ના હોય? પોતાનો વક્રી ભવનાંક હશે દરેકને. ઓકે. કઈ રીતે હશે? તો સિમ્પલ રીતે સમજીએ. વક્રી ભવનાંકને આ હું લખવાનું ભૂલી ગયો છું. વક્રી ભવનાંકને આ એન જેવા સાઇન વડે દર્શાવી છે. ઈટા જેને કહેવાય. લખવાનું એન. તમારે શું લખવાનું? એન. ઓકે. આ સાઇન વડે નિશાની વડે દર્શાવવામાં આવે છે. ઓકે. તો ધારો કે માધ્યમ એક છે. શું બતાવે છે? ઉપરનો માધ્યમ એક છે અને નીચેનો માધ્યમ શું છે? માધ્યમ 2. માધ્યમ એકનો વક્રી ભવનાંકને n1 કહો અને બીજાના વક્રી ભવનાંકને શું કહો? n. તો આ થઈ ગયા એમના પોતાના વક્રી ભવનાંક. આ શું થઈ ગયા? એમના પોતાના. પહેલા માધ્યમનો વક્રી ભવનાંકને n1 કહો અને બીજા માધ્યમના વક્રી ભવનાંકને શું કહો? n2 તરીકે. ઓકે. હવે n1 અને n2 સંજ્ઞા આપી દીધી. પેલો માધ્યમ 1 અને નીચેવાળો માધ્યમ 2. તો જેમ મેં પેલામાં લખ્યું હતું કે VBA આનો મતલબ થાય જે Vની નજીક છે એની ઝડપ અને દૂર છે એની સાપેક્ષ. તો વક્રી ભવનાંકમાં આ મતલબ શું થાય મને કહેજો? કોનો વક્રી ભવનાંક? 2નો. વક્રી ભવનાંક કોનો? કોની સાપેક્ષે? 1ની સાપેક્ષે. કોની સાપેક્ષે? 1ની સાપેક્ષે. આને વંચાય શું? તો કે માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રી ભવનાંક. શું વંચાય આને? માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે શું કહેવાય? વક્રી ભવનાંક. એમ ના બોલવું હોય તો કે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક. શું બોલવાનું? માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક. જે વક્રી ભવનાંકની સંજ્ઞાની નજીક હોય એનો વક્રી ભવનાંક અને જે વક્રી ભવનાંકની સંજ્ઞાથી દૂર છે એની સાપેક્ષે. એની સાપેક્ષે. તો આને શું વંચાય? n12 નો મતલબ શું થાય? માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 1નો વક્રી ભવનાંક એમ બોલાય. સમજ્યા કે નહીં? n12 નો મતલબ શું થાય? માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 1નો વક્રી ભવનાંક. તો ચલો આમાં તો ખબર પડી ગઈ. આ શું લખ્યું છે? માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક. આની સંજ્ઞા શું થાય? n21. આ અચળ પદને n21 કહેવાય. કહેવાય કે ના કહેવાય? મતલબ કે હું આ અચળની જગ્યાએ શું લખી શકું? n21. અને અચળ બરાબર જો સાઇન આઈ છેદમાં સાઇન આર હોય તો n21 નો મતલબ પણ શું થાય? સાઇન આઈ છેદમાં સાઇન આર. અહીંયા આઈ મતલબ આપાત કોણ અને આર મતલબ વક્રીભૂત કોણ અથવા વક્રીભવન કોણ. એમનો તમે સાઇન મૂલ્ય દર્શાવો એટલે તમને આમના ગુણોત્તર લો એટલે તમને જે જવાબ આવે એને શું કહેવાય? કે માધ્યમ 1ની સાપેક્ષે કોનો વક્રી ભવનાંક? માધ્યમ 2નો વક્રી ભવનાંક. ઓકે. તો આ રીતે આપણે એક સૂત્ર બનાવી શકીએ. એટલે પહેલું n21 નું સૂત્ર આવું બન્યું. સાઇન આઈ છેદમાં સાઇન આર માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રથમ માધ્યમની સાપેક્ષે. કોની સાપેક્ષે? પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમમાં કેટલું ત્રાંસું વળે છે તેને આપણે શું કહીએ? સાપેક્ષ વક્રી ભવનાંક. પ્રકાશનું કિરણ જાય અને જ્યાં પછી એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો કેટલું ત્રાંસું વળે છે એ 1ની સાપેક્ષે 2નો શું કહેવાય? વક્રી ભવનાંક. ઓકે. જો માધ્યમ 1ના વક્રી ભવનાંકને n1 વડે દર્શાવીએ, માધ્યમ 2ના વક્રી ભવનાંકને n2 વડે દર્શાવીએ તો માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2ના વક્રી ભવનાંકને શું વંચાય? n21. બરોબર. મેં આ થોડુંક નાના અક્ષરે તમારે લખવાનું. તમારે આ રીતે લખવાનું n21 આપણું. ઓકે. તો આને કહેવાય માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક. તો અગાઉ આપણે સૂત્ર જોઈએ તો એ પ્રમાણે અહીંયા કહીએ તો n21 બરાબર શું થાય? સાઇન આઈ છેદમાં સાઇન આર. પરંતુ હવે મેં તમને કીધું તે પ્રમાણે
કે માધ્યમ 1નો વક્રી ભૂર્ણાંક n1 હોય અને માધ્યમ 2નો વક્રી ભૂર્ણાંક n2 હોય તો વક્રી ભવનાંકના સ્વરૂપમાં કઈ રીતે સમીકરણ લખી શકાય? તો કે n21 બરાબર n2 છેદમાં n1. આ સૂત્ર કઈ રીતે આવ્યું? તો હમણાં મેં ઝડપનું સૂત્ર લખ્યું હતું, યાદ છે? આમાં પહેલાં શું લખતો હતો? VA છેદમાં VB. આના માટે શું લખતો હતો? VB છેદમાં V. તો સ્વાભાવિક છે કે n21માં શું લખાય? n2 છેદમાં n. જે પહેલો આંકડો છે એનો વક્રી ભૂર્ણાંક ઉપર લખવાનો, જે બીજો આંકડો છે એનો વક્રી ભૂર્ણાંક નીચે. સાદી ભાષામાં યાદ રાખવું હોય તો n21 ને કઈ રીતે લખવાનું? n2 અંશમાં અને n1 છેદમાં. એ જ પ્રમાણે n12 ને કઈ રીતે લખાય? n1 અંશમાં અને n2. આ વક્રી ભૂર્ણાંકના સ્વરૂપમાં આપણને એક નવું સમીકરણ મળ્યું, બરોબર? પહેલું સૂત્ર શું હતું? n21 બરાબર sin I છેદમાં sin R. બીજું સૂત્ર શું મળ્યું? n2 છેદમાં n1. એક આ મળ્યું ને. આ બધા સૂત્ર કોના હતા? n21 ના જ હતા. કોના હતા? એટલે હું બરાબર કરીને લખું છું. સૂત્ર કોનું છે? n21 નું છે. હવે વાત કરીએ ઝડપના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં? ઝડપના સ્વરૂપમાં માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી. કેમ કે વક્રી ભવનાંક વધે તો ઝડપ ઘટે, અથવા વક્રી ભવનાંકમાં ફેરફાર થાય એટલે ઝડપમાં પણ ફેરફાર થાય છે. હવામાં જેટલા ઝડપથી પ્રકાશ આવતો હોય ને એ કાચમાં દાખલ થયા પછી એટલી ઝડપ હોતી નથી. એની ઝડપમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય છે. કેમ? કેમ કે હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક વધારે છે, અને વધારે વક્રી ભવનાંક હોય તો ઝડપમાં શું થાય છે? ઘટાડો. તો આનો મતલબ એવો થયો કે વક્રી ભવનાંક અને ઝડપ બંને એકબીજાને કેવા છે? ખબર છે? વ્યસ્ત. વક્રી ભવનાંક અને ઝડપ એક પરસ્પર કેવા છે? એકબીજાના વ્યસ્ત. જો વક્રી ભવનાંક વધે તો ઝડપ ઘટે, જો વક્રી ભવનાંક ઘટે તો ઝડપ વધે. સમજી ગયા કે નહીં? આવું કહેવા માંગે. ઓકે, તો વક્રી ભવનાંકને n વડે દર્શાવીએ છીએ, ઝડપને v વડે દર્શાવીએ તો નિયમ પ્રમાણે n ચલે છે 1ના છેદમાં v થાય. મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? જો વક્રી ભવનાંક વધે તો v ઘટે, અને જો વક્રી ભવનાંક ઘટે તો વીમાં શું થાય? વધારો. એકબીજાને કેવા છે? વ્યસ્ત છે. ઓકે, તો હવે આ સૂત્રને મારે થોડુંક અલગ રીતે લખવું હોય તો n1 ચલે છે 1ના છેદમાં v1 થાય કે ના થાય? અને n2 ચલે છે 1ના છેદમાં v2. હવે આ v1 અને v2 કોણ છે? તો કે આ પ્રકાશનું કિરણ પહેલા માધ્યમમાં હતું ત્યારે એની ઝડપ શું છે? v1. સોરી, vi નહીં, પણ શું સમજવાનું? v1. પહેલા માધ્યમમાં હોય ત્યારે એની ઝડપ v1, અને જ્યારે બીજા માધ્યમમાં જાય એટલે એની ઝડપ શું થઈ જાય છે? કેમ v1 અને v2 શબ્દ લખ્યા? કેમ કે ઝડપ બદલાય છે, અને ઝડપ બદલાય છે તો પછી એમના નામ પણ અલગ અલગ લખવા જરૂરી છે. બંનેને v કહેવાય નહીં. v નો મતલબ તો સરખું થઈ. એટલે ઉપરનાનું ઝડપનું નામ આપી દીધું v1 અને નીચેના ઝડપનું નામ આપી દીધું શું થઈ ગયું? v2. ઓકે, તો આપણે છેલ્લે સૂત્ર આ સાબિત કર્યું, n21 બરાબર n2 છેદમાં n1. પરંતુ n2 અને v2 બંને એકબીજાને કેવા છે? વ્યસ્ત. તો આ જ સમીકરણ લખવું હોય તો અંશમાં હોય તો v2 ક્યાં આવી જાય? છેદમાં. અને n1 છેદમાં હોય તો v1 ક્યાં આવી જાય? અંશ. તો ઝડપના સ્વરૂપમાં વક્રી ભવનાંકનું સમીકરણ કેવું બની ગયું? જો n21 બરાબર v1 છેદમાં v2. જો માધ્યમ 1માં પ્રકાશનો વેગ v1 હોય અને માધ્યમ 2માં પ્રકાશનો વેગ v2 હોય તો માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક એટલે કે n21 બરાબર v1 છેદમાં v2. ટોટલ 3 સમીકરણ બન્યા n21ના. પહેલું સમીકરણ sin I છેદમાં sin R. બીજું સમીકરણ n2 છેદમાં n1. અને ત્રીજું સમીકરણ v1 છેદમાં v2. આ ત્રણે ત્રણ સમીકરણ છે કોના? માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીપણ. હવે તમને એમ થાય કે સાહેબ આ સમીકરણનો ઉપયોગ કરવાનો કઈ રીતે? તો તમને દાખલામાં કઈ રકમ આપી છે, કઈ કઈ કિંમતો આપી છે એ પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવાનો. જેમ કે જો તમને દાખલામાં આપાત કોણ આપ્યો હોય, વક્રીભૂત કોણ આપ્યો હોય અને પછી n21 શોધવાના કીધા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. જો તમને દાખલામાં n1 અને n2 આપ્યા હોય અને પછી n21 શોધવાના કીધા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. મતલબ કે n21 બરાબર n2 છેદમાં n1. જો તમને v1 ને v2 આપ્યા હોય ને n21 શોધવાના કીધા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. પરંતુ તમને આપાત કોણ આપ્યો હોય, વક્રીભૂત કોણ આપ્યો હોય, n2 આપ્યા હોય ને n1 શોધવાના કહે તો શું કરવાનું? I R n2 આપ્યો છે ને n1 શોધવાનો કીધો છે.
તો શું કરવાનું? તો કે બધા સમીકરણ સરખા જ હતા કે નહીં, તો આટલું જ સમીકરણ લખો, સાઇન આઈ છેદમાં સાઇન આર બરાબર N2 છેદમાં આની અંદર N1 ને કરતા બનાવી દો, N2 અહીંયા ગુણાઈ જશે, બરોબર. અને જે જવાબ આવે ગુણાકાર ભાગાકાર કરો એટલે તમને શું મળી જાય? N1, સોરી આના સાથે ગુણાશે ને પછી શું કરી દેવાના? એના વ્યસ્ત કરી દેવાના. આ જ દાખલો જો આ રીતે પૂછે કે તમને બધી કિંમતો આપી દીધી છે, બરોબર, દરેક કિંમત તમને દર્શાવી દીધી, ખાલી I આપ્યો છે, R આપ્યો છે, V1 આપ્યો છે, V2 શોધવાનું કીધું છે, તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? સાઇન I છેદમાં સાઇન R બરાબર V1 છેદમાં N2 છેદમાં N1 છે ને V1 છેદમાં V2 છે, આટલો ફરક છે આમાં, બરોબર. ઓકે, તો આ રીતે જે કિંમત આપી હોય એ ઉપયોગ કરવાનો ને એનો દાખલો ગણવાનો. ઓકે, હવે આ તો સૂત્ર હતા N21 N12 ના સૂત્ર શું બને? તો કે જે પણ સમીકરણ હતા ને બધાને વ્યસ્ત કરી નાખો. ચલો પહેલા શું હતું? સાઇન I છેદમાં સાઇન R હતા, તો N12 માં શું થઈ જાય? સાઇન R છેદમાં સાઇન I. બીજું સૂત્ર શું હતું? N2 છેદમાં N1, અહીંયા સુધી છે. ત્રીજું સૂત્ર શું હતું? V1 છેદમાં V2 હતા ને, તો V2 છેદમાં, ઓકે અહીંયા મેં લખ્યા છે, બે તો લખ્યા છે બંને માટે. તો એક યાદ રાખો મૂઢે એટલે બીજું ઓટોમેટિકલી યાદ રહી જશે, વ્યસ્ત કરી દેવાનું. બીજાને શું કરી દેવાનું? વ્યસ્ત. આને શું કહેવાય? માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક કહેવામાં આવે છે, બરોબર. તો આ હતું સાપેક્ષ વક્રી ભવનાંક. શું હતું? આ સાપેક્ષ. હવે વાત કરીએ નિરપેક્ષ. શું વાત કરીએ છીએ? નિરપેક્ષ પણ એક પ્રકારે સાપેક્ષ જ છે, પણ કોના? તો કે શૂન્ય અવકાશના. કોના સાપેક્ષે? શૂન્ય અવકાશના. શૂન્ય અવકાશની સાપેક્ષે શું હશે? કે ભાઈ કોઈ પણ માધ્યમ આપ્યું હોય, જેમ કે એક માધ્યમ શૂન્ય અવકાશ હશે, એક માધ્યમ શું હશે? પછી બીજું માધ્યમ કોઈ પણ હોઈ શકે, એ પાણી હોઈ શકે, કાચ હોઈ શકે, કે પછી ગ્લિસરીન હોઈ શકે, આમાંથી જે આપે છે એમાંથી કંઈ પણ હોઈ શકે છે, પરંતુ એક માધ્યમ શું હોય? શૂન્ય અવકાશ. શું હોય? દાખલા તરીકે માધ્યમ નંબર 1 છે ને શું છે ખબર છે? શૂન્ય અવકાશ છે. શું છે? પછી બીજું માધ્યમ ગમે તે હોય, કાચ, પાણી, ગ્લિસરીન, આલ્કોહોલ, કે ભાઈ ડાયમંડ હોય, કે કોઈ પણ આ નીચે આપે છે નામમાંથી કોઈ પણ હોય છે. ઓકે, તો શું કહો છો? શૂન્ય અવકાશ મતલબ વાતાવરણની બહારનો ભાગ, જ્યાં કોઈ વાતાવરણ જ નથી. કયા? હા, એ જોઈએ આપણે કેમ એવું કીધું. કેમ કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને આપણા વાતાવરણમાં આવે એટલે ઝડપમાં થોડોક ફેરફાર થાય છે, એટલે આપણા વાતાવરણમાં પણ ઝડપ સરખી જ લેવામાં આવે છે, એટલે ગણતરી આપણા વાતાવરણ પ્રમાણે જ કરીએ છીએ. બહુ ફરક હોતો નથી શૂન્ય અવકાશને આપણા વાતાવરણની અંદર, ઝડપની બાબતમાં, પ્રકાશની ઝડપની બાબતમાં. બાકી તો શ્વાસ લેવામાં બોલવામાં ફરક. ના ના, અવકાશમાંથી ના કરે, એ તો ગણતરી થતી હોય. જો તમને સમજાવું કઈ રીતે થાય છે એ પણ જોઈએ. હવે વાત કરીએ નિરપેક્ષ વક્રી ભવનાંક. નિરપેક્ષ પણ સાપેક્ષ જ છે, પણ કોના? તો કે શૂન્ય અવકાશના. કોના? તો જ્યારે માધ્યમ એક શું હોય? શૂન્ય અવકાશ અથવા હવાનું માધ્યમ, અને માધ્યમ 2 નો વક્રી ભવનાંક જે પણ હોય એને આપણે શું કહીએ છીએ? શૂન્ય અવકાશની સાપેક્ષે હોય છે. આથી તેને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. જે બે માધ્યમ છે એ બે માધ્યમમાં એક માધ્યમ શૂન્ય અવકાશ હોય અને બીજું માધ્યમ જેનો વક્રી ભવનાંક હોય એને જ આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક કહીએ છીએ, જેને ફક્ત આપણે N2 વડે દર્શાવીએ. કેમ કે બીજા માધ્યમનો વક્રી ભવનાંકને કઈ રીતે દર્શાવતા હતા? N2 વડે, બરોબર. યા તો તમે એને N2 કહી શકો અથવા NM. હવે આ M નો મતલબ શું થાય? માધ્યમ. ગુજરાતીમાં શું થાય? અંગ્રેજીમાં મીડિયમ. અંગ્રેજીમાં શું થાય? મીડિયમ, બરોબર. એટલે NM કીધો છે. તો અહીંયા ધારો કે આ કાચ છે, આ કયું માધ્યમ છે? તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક મતલબ કાચનો વક્રી ભવનાંક. કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક એનો મતલબ શું થાય? કાચનો વક્રી ભવનાંક. એને કાં તો NG એટલે કે ગ્લાસનો વક્રી ભવનાંકો, કાં તો NM શબ્દ વાપરો, કે પછી કાચનો વક્રી ભવનાંકો. એ જ એનો નિરપેક્ષ વક્રી ભવનાંક હોય છે. કેમ કે ઉપરનું માધ્યમ શેનું છે? શૂન્ય અવકાશનું અથવા હવાનું. ઓકે, જો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને c વડે દર્શાવવામાં આવે. હવે સ્વાભાવિક છે, મેં તમને કીધું હતું કે એક માધ્યમમાંથી પ્રકાશ બીજા માધ્યમમાં જાય તો ઝડપમાં ફેરફાર થાય છે. શૂન્ય અવકાશમાં ઝડપ, અહીંયા જે ઝડપ છે આપણે એને v1 કહેતા હતા ને, અને આ ઝડપને આપણે શું કહેતા હતા? સોરી, આ v2 કહેતા. શું કહેતા હતા? v2. હવે તમારે v1 ની જગ્યાએ શું લખવાના છે? c. શું લખવાના? c. અને v2 ની જગ્યાએ શું લખવાના? ખાલી v. v1 ની જગ્યાએ શું લખવાના? c. જ્યાં c નો મતલબ શું થાય? જ્યાં
સી બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. શું બતાવે છે આ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? જુઓ 3 ગુણ્યા 10⁸ મતલબ શું? 3 ની પાછળ 8 શૂન્ય લગાવી દેવાના. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 30 કરોડ મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રકાશ જે લાઇટ છે ને એ 30 કરોડ મીટર એક સેકન્ડમાં કાપે છે. કેટલા સેકન્ડમાં? કિલોમીટરમાં કરવું હોય તો 3 શૂન્ય કાપી નાખો, 1000 વડે ભાગી નાખો. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, 3 લાખ કિલોમીટર. 3 લાખ કિલોમીટર કેટલા થઈ ગયા? 3 ને 2 5 થઈ ગયા ને? કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ઝડપ છે પ્રકાશની. એટલે તો એક સૂર્ય આગળથી આપણે અહીંયા આવતા બહુ ટાઈમ લાગતો નથી, બાકી અંતર તો કરોડોમાં છે તો પણ. તો વિચારો 3 લાખ કિલોમીટર પ્રતિ કલાક, સોરી પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં અત્યારે હાલ આપણે બોલે ને ત્યાં સુધી કેટલા લાખ કિલોમીટર જતું રહ્યું છે? એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટર છે. હવે કિલોમીટરમાં કે તો યાદ રાખજો, પણ 99% કિલોમીટરમાં બહુ નહીં કે, એટલે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને કિલોમીટરમાં લખવું હોય તો 3 ગુણ્યા 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. 10⁵ કહેવાય, બરોબર? 3 શૂન્ય ઓછા થઈ જાય. ઓકે, તો શૂન્ય અવકાશમાં જે આપણે મેં તમને કીધું એ પ્રમાણે V1 ની જગ્યાએ લખી નાખવાનો C અને V2 ની જગ્યાએ લખી નાખવાનો ખાલી V, અથવા માધ્યમનો વક્રી ભવનાંક. ઓકે, તો સ્વાભાવિક છે અગાઉ આપણે જે સૂત્ર ભણ્યા હતા N21, N21 નો મતલબ શું થતો હતો? એકની સાપેક્ષે, અવાજ ના કરો, એકની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક. અહીંયા એક તો શૂન્ય અવકાશ છે અને 2 એ પોતે માધ્યમ છે કે જેનો આપણે વક્રી ભવનાંક શોધવાનો છે. તો હવે તમે N21 લખવાની જગ્યાએ 1 તો લખશો જ નહીં. એકની જગ્યાએ 1 ના લખો તો વધે શું? N2 વધે જો. અને આનું નિયમ પ્રમાણે ઝડપના સ્વરૂપમાં સૂત્ર શું હતું N21 નું? V1 છેદમાં હતું કે નહીં આવું? પણ મેં તમને કીધું પ્રમાણે V1 ની જગ્યાએ શું લખવાના અને V2 ની જગ્યાએ? તો N2 બરાબર શું બન્યા? C ના છેદમાં V. N2 બરાબર C ના છેદમાં V બનશે. એક આ રીતે લખો, યા તો પછી એને એમ કહો, એટલે કે માધ્યમનો વક્રી ભવનાંક C ના છેદમાં V, જ્યાં C બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. દાખલામાં આપ્યો હોય કે ના આપ્યો હોય, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ યાદ રાખી લો. ટૂંકા પ્રશ્નમાં પૂછે, ખાલી જગ્યામાં પૂછે કે ગમે તે, 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ એનો વક્રી ભવનાંકનું સૂત્ર છે, સોરી એનું એના શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ દર્શાવે છે, બરોબર? હવે વાત કરીએ માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંકને તમે ફક્ત વક્રી ભવનાંક પણ કહી શકો છો. મતલબ કે કાચનો વક્રી ભવનાંક. એવું જરૂર નથી કે આપણે એવું બોલું કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક. તમે ખાલી કાચનો વક્રી ભવનાંક કહી શકો. તમારે એટલું સમજી જવાનું કે એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે કાચનો શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક. ઓકે, પ્રકાશીય રીતે વધુ ઘટ્ટ માધ્યમ એ વધુ દળ ઘનતા ધરાવે છે તે જરૂરી નથી. આ પ્રશ્ન પૂછે છે. દળ ઘનતા અને પ્રકાશીય ઘનતા બે શબ્દ આપણે વાપરીએ છીએ. અગાઉ આપણે જોયું હતું કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં, સોરી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, આવું બોલતા હતા કે નહીં? અહીંયા પ્રકાશીય રીતે પાતળું અને ઘટ કહેતા હતા. કેવી રીતે? પ્રકાશીય રીતે, દળની સ્વરૂપે નહીં, એના દ્રવ્યના સ્વરૂપમાં કહેતા નથી. કેમ? કેમ કે પ્રશ્ન એવો પણ પૂછશે કે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતામાં શું તફાવત છે, સમજાવો ઉદાહરણ સાથે. તો તમારે આ ઉદાહરણ સાથે સમજાવવાનું. સોરી, આ પ્રકાશીય શબ્દ છે. પ્રકાશીય રીતે વધુ ઘટ માધ્યમ એ વધુ દળ ઘનતા ધરાવે તે જરૂરી નથી, કારણ કે કેરોસીનની પ્રકાશીય ઘનતા પાણી કરતાં વધારે છે, જ્યારે દળ ઘનતા પાણી કરતાં શું છે? ઓછી. દળ ઘનતાનો મતલબ એકમ કદ દીઠ દ્રવ્યનો જથ્થો. કેરોસીનમાં દ્રવ્યના જથ્થા એકમ કદ દીઠ જેના અણુઓ હોય કે નહીં, એ અણુઓ છૂટા છૂટા ગોઠવાયેલા હોય દળ ઘનતામાં. એટલે દળ ઘનતા રહીને કેરોસીનની એ પાણી કરતાં કેવી છે? ઓછી છે. પણ પ્રકાશીય ઘનતા શબ્દ જુઓ ને તો અહીંયા જુઓ, આ છે પાણી, એની પ્રકાશીય ઘનતા કેટલી છે? સોરી, એનો વક્રી ભવનાંક કેટલો છે? 1.33. જ્યારે કેરોસીનનો જુઓ, મતલબ આ વધારે પ્રકાશીય રીતે ઘન છે, પાણી કરતાં વધારે ઘન છે, પણ દળના સ્વરૂપમાં ઓછો. દળ ઘનતા આની કેટલી હશે? ઓછી હશે, જ્યારે પ્રકાશીય ઘનતા કેવી છે? એની વધારે. તો એ કારણ સમજાવવાનું કે તો આ એનું કારણ દર્શાવે છે. ઓકે, તો આ રીતે આપણે વક્રી ભવનાંકને દર્શાવી શકીએ છીએ, સાપેક્ષ અને નિરપેક્ષ. આ કોઠો તમારા બુકમાં છે, યાદ રાખજો. અલગ અલગ પ્રકારના વક્રી ભવનાંક છે, પણ ઘણા ખરા તો યાદ રાખો. કેટલા ખબર છે? વાયુનું તો યાદ રાખવાની જરૂર નથી. એક
વાયુનું કેટલું છે 1, 1ની નજીક જ કહેવાય એટલે 1 જ કહેવાય ને, બરોબર. પછી બરફ, પાણી, આલ્કોહોલ, કેરોસીન આ યાદ રાખો. ક્રાઉન કાચ 1.52 એ પણ યાદ રાખો. અને આ નીલમ હીરો 2.42 ત્યાં દેખાતું નથી શું છે 2. કોનો વક્રી ભવનાંક સૌથી વધારે હોય છે? તો કોનો આવે? હીરો. ડાયમંડ અહીંયાથી જઈને અહીંયા જવાનું, બરોબર. આ બે ટેબલ્સ દર્શાવે છે કે નહીં? જો 1 થી 1.52, પછી 1.53 થી 2.42 હીરાનો વક્રી ભવનાંક સૌથી વધારે છે, એ યાદ રાખજો. ઓકે. અને સૌથી ઓછો વક્રી ભવનાંક કોનો કીધો? વાયુ. એ શૂન્ય અવકાશ કહો કે વાયુ કહો, બરોબર, એક જ હોય છે બંનેમાં. શૂન્ય અવકાશમાં પણ કેટલો? હા, એમાં વક્રી ભવન પામતું નથી. પણ શૂન્ય અવકાશ કરતા શૂન્ય અવકાશમાં એક જ હોય એક્ઝેક્ટ. શૂન્ય અવકાશમાં શું ખબર છે? 1. શૂન્ય અવકાશમાં શું હોય? 1. પણ પાણીમાં હવામાં આવે એટલે 0.003 એ થોડુંક વક્રી ભવનાંક વધી ગયો. શૂન્ય અવકાશનો 1 છે, જ્યારે હવાનો 1.000. એટલે શું કરીએ ખબર છે? એને 1 જ ગણીએ છીએ. શું ગણીએ છીએ એને? 1. શૂન્ય અવકાશ ને હવાના વક્રી ભવનાંકને આપણે સરખો જ ગણીએ છીએ. ખ્યાલ પડશે યારે? આ છે હતા વક્રી ભવનાંક સાપેક્ષ અને નિરપેક્ષ. હવે પછી આપણે જોઈશું ગોળીય લેન્સ, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ.